અમરેલી જિલ્લાના લીલિયા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર દેશી બાવલાના લાકડાનું પરિવહન કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીલિયા તાલુકાના ગામડા પાસેથી વન વિભાગ દ્વારા દેશી બાવળ ભરેલું એક આઈસર રોકવામાં આવ્યું હતું. જે બાદ મામલે આઈસર ચાલકની પૂછપરછ કરતા દેશી બાવળ કાપવા માટેના કોઈ લીગલ ડોક્યુમેન્ટ ચાલક પાસે મળી આવેલ ન હતા, જેને લઈને વન વિભાગ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી 50,000 ઉપરાંતનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.